રામ રામ ને જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં એટલે કે વિડીયો રેસીપી વિડીયો ભજીયાના બીજા ભાગના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાગી ગયા છે સાંજકના 4:30 થવા આવ્યા, 4:15 જેવો ટાઈમ થયો અને અમે જો કરી દીધું પાણી ચાલુ. હા, એટલે તમે એમ કે વિચાર કરો કે આપણે પાણી ચાલુ કર્યું છે ને ભજીયા ક્યાંક બનાવશે, પણ ભજીયાનો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો જ છે. એક ભાગ તો તમે જોયો જ હશે અને બીજો ભાગ હવે આજ તમારે જોવાનો છે. એટલે આપણે આ વિડીયોમાં બીજું કાંઈ આપણે શૂટ નથી કરવાનું. ભજીયાનો બીજો ભાગ અમે કેટલી જાતના ભજીયા બનાવ્યા બરાબર, એ આ વિડીયોમાં તમને જોવા જશે. આ મોહન અને એની મમ્મીએ બે બનાવ્યા. તો અમે જ બનાવી, બીજું કોણ બનાવે? તો જાવો જોઈ લ્યો કાય ગાવે. હા, નક પછી ઠરી જાય છે બરાબર. ખાઈ લ્યો કાય કાવ નક પછી ઠરી જાય છે. હા, ભજીયા ખાઈ લે જોઈ લ્યો. અને કાય કા નાકો વાલ્યો નક બસ ફૂટી જાય છે. હા, એટલે અમે પાણી વારી લઈને કપ્પામાં એટલી વારમાં તમે આ વિડીયો જોઈ લ્યો બરાબર. પછી બીજા બ્લોગમાં મળશું. ભૈયા લારી ખોલવાની આપણે. ના હો એવું ન થાવ. કેવી બની જોઈ લે, આ ગ્લાસ બની સારી બની હો. જોઈ લે, બની નસલ મજાની. ઈ ઓલી પાતળી હતી ને એટલે મોટું બટેકું પછી આવે ને પછી સારી બને. હાલો આંગરો આવી જાય નો છોટી જાય બટેકા. બસ બસ એટલું ભલે રહી જાય આંગળી લાગી. બટાકાની પતરી આપણે જો રાખી દીધી છે પાણીમાં, એટલે એમ ટાઢી રહે. ને આમાં નાખી દીધો લોટ, આપણે પાણી નાખી દીધું ને લોટ ને હળદર ને એવું બધું નાખીને હવે બનાવવાના આપણે પતરીના. ડુંગળીના મૂકી દીધા સાઈડમાં. ભાગો હાલો, કામ પૂરું થઈ ગયું. ગળદી કરો. તો આમાં મરચું ને એવું બધું નાખવાનું. હે નાખે હારા નહીં, હારા જ ને તીખા થાય સુકર થી તીખું બહુ ખાય નહીં ને જાજા. આમાં થોડા ખારા કરી નાખી. આન બાજુ હેઠે હતું ટૂટલું ક્યાં. ફૂલાય હારા એવું હોય ને. હા, આપણે ખારો નાખી, મીઠું ને ખારો ને કોથમરી ને એવું બધું નાખીને રબડું. આને ઓલા કોઈ કઠણ નહીં રાખવાનું. ના ઈ નથી હાવ પારું રાખો. હાવ પારું હોય પાછું નહીં રાખવાનું, નકામાં સોટે જ નહીં. મીડિયમ રાખવાનું. કા હવે અમારો અમે કરવા માંડ્યા મસ્તીનું મારી. વાઈટ કેવાય, હા એમ કે વાઈટ બનાવ્યો. વાઈટ વાઈટ આને વાઈટ કહેવાય. પા તો પીરું છે એમ નહીં, ભજીયાને વાઈટ બનાવો એમ કે. ઠીક, વાઈટ. હે આપણને નામ ના હતું, આપણે તો રબડું કઈ. ઠીક, અમે એવું કઈ વાઈટ કહેવાય એમ કે મારો અમે. શા બનવાનું હે ઓ મોહ? મારો મમ્મી નાખે આવડે છે કે નહીં. જો આમ ભરવાની ચમચી. હા એમ એમ જો નાખી દીધું. એમ કોક બનાવતો હોય ને એમ કરે, સમજીને થોડુંક ભરે. આપણને ઓલા મમરી બહુ પડશે. આમાં જો મીંડા થાવા ભજીયા ફેરવતું રહેવાનું. જો ફૂલાણા હોય એકલા મજાની. એમાં ક્યારેક ભજીયા ખાય ને મને કહી ગયા ખાવા. બધું થાય આમાં. મને અડા દેતો નહીં નકર તારા ભજીયા અડી હોતક જાય. એક આઈથે ફોન જાયલો ને એક આઈથે હલાવતા હોય. થોડાક રાતા જેવા જ થાય છે, કારણ કે અમે મરચું નાખ્યું. એ ઠીકા બનાવ્યા એટલે બહુ ને રાતા હો, તમને લાગે એવા. ઈ તો ખાલી આવો જોઈ ફેરવો. બે વસ્તુ કેમ આવડે? ચડી ગયા ચડી ગયા, નાખી દો હાલો. બે પેલા અમે કરી જોયા તો કેવા થાય કીધું. તો અખતરો કરી પછી ટ્રાય કરી. પાડા આમાં હે ઝડપ કરી દઈશ કરી. નકામાં જો નકરી આવી શું કેવાય મમરી. આ એવી જ થાય છે. કારીગર ન હોય ને એટલે વાર લાગે, તા ઓલું સડી જાય. ઓલા બનાવતા હોય ને ખાયા કહો 2-3 હોય પણ એમાં એક ન હોય. 2-3 જણા બેઠા હોય.
બીજા કારીગર આવી ગયા પણ ગરમી સડી જાય હાલો મારા મોહને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હા એમ જો મોહન કે આમ સમસી કેવડ કે મન કે મમ્મી ભરીને મૂકવાનું હાથ અડાડતો ને સમસી જેવો હાથ થઈ જાય ચમચી ભરીને મૂકીને હાથ ચમચી જેવો ક્યારેક થઈ જાય. હા ક્યારે આપણા હતા ઊનું લાગ્યું હતું કે તાર પપ્પાને લાગ્યું હાલું કઈક હું બનાવતા હતા આપણે જાજા નહીં મૂકી શકીએ તાર બીજા ચડી જાય છે. લાય હું ફેરવું ના હું ફેરાવું તો આમાં પતરી નાખી દો હારી હારી છે કેટલી છે ઘણી છે તો ન નાખો ના એટલે અમારે મોહનને જાવ ઘાણ એક ઘાણ હમણાં સડી જશે જારો અંદર જ રાખજે નકર ઊનો લાગશે મોહન મને શીખવાડે મોહન ને પછી હું શીખવાડું એવું કરી કા મોહને જો બે મરસાના બનાવે મરસું ખાલી રબડું ખીરું આમ નક વસ્તુ કોઠીના ભરીને બનાવી ટમેટા નહીં ટમેટાનું ચાલુ અમે હોય અહીંયા બધાયના બને ભજીયા એ સાચી ટમેટા હોય કે જી હોય બધાયના. હાલો આ કાઢી હવે આમ બીજું કાંઈ હે જ નહીં અમે અહીંયા બેઠા હોય ને એક ભજીયા ન બને એમ ત્રણ ચાર જાતના થાય છે ને ચાર જાતના બને નહીં. બે થારીઓ ભરાઈ ગઈ ભજીયાની હાલો ટમેટા આવી ગયા હો આમાં એવું છે ને નીકળી જાય હેઠે. તમે જોયા કોઈ દી ટમેટા ને ભજીયા? ના અમે જ બનાવી. પહેલી વાર જોયું વખાણા પડતા કેમ મોહન આમ ક્યાંય નહીં જડે ટમેટા ને ભજીયા. એક હાથે ફોન ચાલવાનું થાય ને જારો હરખું આપણે જો ચટણી આની બનાવવાની છે આપણે દુકાને પેકેટ જ આવે ખાલી રહ્યું ને એક ગ્લાસ પાણી આમાં નાખી પાણી આમાં નાખીને પછી આ નાખ દેવાની ઘડી ઉકાર નાખીને એટલે મસ્તીની થઈ જાય. આમાં ખાંડ બાંડ નાખવાની બધું નાખેલું જ આવે. પાણી ખાવા દેવાનું ખાલી ગ્લાસ એક નાખ દેવાનું. ના હોતક લાયા જો આ રહી ને આ સીમા વગરવાની સાઈઝમાં. એમણામ ન હાલે ના તીખી ચટણી છે તીખી હતી હું તીખી ખાટી 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 છે. મીઠા દીવા છે આમાં જો ગરમ પાણી કરી નાખ્યું છે નાખ દે. હાલો ઘડીક ખમી. ઉકરવા દો હા તો એમ કરી ગરમ આપણે પાણી થઈ ગયું હોય આ પડી નાખ દે આખી. હમણાં બની જાય મસ્તીની ચટણી. આપણે બે કલરની જો ચટણી કરી નાખી કમ્પ્લીટ હાઈ ક્લાસ મજાની બનાવી. આ જો પીરી છે એટલે ખાટુમરી આવે એ અને આપણે ભાઈજીયા જો હાઈ ક્લાસ મજાના થઈ ગયા બનીને કમ્પ્લીટ. ખાવો હોય તો એ આવો એકદમ મસ્ત મજાના છે. અમે જો આજ ભાઈજીયા બનાવ્યા નાઈન બાજુ શાક બનાવે. જેટલું બનાવે ને તો નથી જ મજા આવતી જે ટમેટાનું શાક બનાવી આજ તો નકરું શાક તો જોઈએ જ. અમે ખાઈ લઈશું અમારા પપ્પા હાટું બનાવી. પછી થોડું થોડું હંધાયેલી છે હા પછી બધા ભલે ને ખાતા હોય. ના મેં નહીં આમાં જો આપણે ઓગાઈ રીતી થાય ને ઓલી તો આપણે ગરમ એટલે આમાં એવું હોય આ ગરમ ચટણી આ ટાઢી ચટણી. તો હાંજી જાય હવે જો બાપાને ભજીયા દેવા. ખાઈ લીજો ભજીયા મૂક દીધા જો અને ખાઈ લીજો ભજીયા. અમે હવે હાલો બપોરા કરી લે. મારે દેવન છે ને કેરુંનું ખાવું ખાવું થાય કા. મિત્રો ફાઇનલી અત્યારે વાગ્યા છે 12 સાડા 12 થઈ ગયા ને હું ગયો તો પછી મોહનની નિશાળે તો અહીંયા જઈને પાછો વહી આવ્યો ને ઘરે આવ્યો ને હા તો જોરદાર જ પ્રોગ્રામ એ કાંઈક અલગ જ. તમે તો જોયું છે મેં નથી જોયું હવે જોયું તો
ભજીયાનો પ્રોગ્રામ. 2 જાતની મને ફોન કર્યો તો હું ચટણી લાવ્યો બરાબર, 2 જાતની. અને બાકી આ ચટણી બનાવી કા ઓલી તૈયાર એ બનાવી એ બનાવી તમે સાઈઝમાં બનાવી હે. કાટી સાઈઝ બનાવી કેવીક મહેનત કરી ભજીયા ગરમી ચડી એમ. જો સાયખા બા ભજીયા ખાવ ભજીયા બાય મહેનત કરાવી હતી. બા જોતા હે. હતા બનાવતા. હા કેટલી જાતના બનાવી. તો હાલો ને આપણે આજ તો ભજીયા ખાય અને ભજીયા ખાવા જ તમે પણ આવી જાઓ. ટમેટા આ ટમેટાના ભજીયા જો, આ ડુંગળીના, આ મરચાના, આ બટાકાના પતરીના. આ એ તો ભેરા વગર ઓલા એમ ખાલી લોટ ભરેલા. બાકી બીજું શું કર્યું? ટમેટાનું શાક અને ટાઢી છાશ છે. વીજ જોઈ કઈ ઘટે જ નહીં. હા તો આવો કંઈક ભજીયાનો પ્રોગ્રામ છે. તો હાલો ભજીયા ખાવા જ આવી જાઓ. અને એની સાથે આજનો બ્લોગ પણ પૂરો કરી રેસીપી વિડીયો. મળી એક નવા બ્લોગ અથવા તો રેસીપી વિડીયોમાં. કેવો વિડીયો આવે અત્યારે કંઈ ખબર છે નહીં. તો બધા કહેજો કોમેન્ટમાં કેવી મજા આવે વિડીયોમાં. અને આજ હું તો અત્યારે છેડે આવ્યો બરાબર, બાકી તો આ વિડીયોમાં હતો જ નહીં. તો મળશું ને બીજા બ્લોગમાં. મળી બીજા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કીજો આવું કીનો વિડીયો બનાવી રેસીપી વિડીયોમાં. ચાલો મળી એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી. બાય બાય.